નાચો મારા દેવ નાચો રે. વિકસાવે નવ જીવન કુસુમ આ વિદ્યાની વાડી. વિકસાવે નવ જીવન કુસુમ. મારું નામ મોતીભાઈ ભગવાનભાઈ નાયક. મારો જન્મ નાયક કુટુંબમાં થયેલો એટલે ભવાઈની અંદર બચપનથી મુજે શોખ. પિતાનો વારસો એટલે એક વખત એવું બધું કે સરડોઈની અંદર નાટક કંપની આવેલી. નાટક કંપનીની અંદર આ ભવાઈના શોખના કારણે મને ત્યાંના જે માણસો હતા એ મને લેવા માટે આવ્યા. નાટક કંપની અંદર જોડાયું. નાટક કંપનીની અંદર જોડાયા પછી અનેક ભૂમિકાઓ ભજવેલી, પરંતુ એક પ્રસંગ એવો બન્યો કે રામરાજ અને નવકુશનું નાટક જ્યારે ભજવાતું હતું, મારો રોલ પૂરો થઈ ગયો અને હું એક પેટી, જે ડ્રેસની પેટી હતી એ પેટી પર હું સૂઈ ગયો અને કયા સમયે હું ત્યાં પડી ગયો એ મને ખબર પડી નહીં. અને જ્યારે મને જગાડ્યો ત્યારે બધા જ પોતપોતાના ઠેકાણે થઈ ગયા હતા. એના કારણે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ, આ નાટક કંપની એ તારું કામ નથી અને તું તારા ઘરે જા. આ તો વાય ઊંઘી રહ્યો છે, ખબર નહીં પડતી તને લે. તને નાટકમાં બધા હોદ હોદ કરે છે, તું વાય ઊંઘી રહ્યો છે. આ પેલા ચાંદના બૂમો પાડે છે, તું કશે કોમ નહીં, તારું કોઈ કોમ જ નહીં, તારે ઘેર કેવું પડે તારા બાપા પાસે. જ્યારે એ પ્રસંગ બન્યો ત્યારે આ નાટક કંપનીવાળા એ પોતે મને ઘરે મૂકી ગયા. એ બગાભાઈ. હા કોણ? અરે તમારો છોડો તો કશા કોમનો નહીં, અમારે તો માથા પડ્યો. શું કરવાનું લે તમારો છોડો? અરે આખો દાડો ચાલુ નાટકમાં ઊંઘી જાય છે. જાણે બોલે એ તાણ ઊંઘતો જ હોય. શું કરવાનું? અમારે રાખો તમારા પાસે, અમારે નહીં જોઈતું. બેટા, હવે આ બધું કામ આપણું નથી. તું ભણવામાં ધ્યાન આપ, બરોબર ને? મારા પિતાશ્રીએ મને કહ્યું કે ભાઈ, હવે નાટક કંપનીની અંદર આપણે જોડાવાનું નથી અને આ ધંધો છોડી દેવાનો છે અને ત્યારે હવે પુનઃ અભ્યાસ શરૂ કરવાનો છે. એટલે મેં અભ્યાસ શરૂ કર્યો. ધોરણ 6 થી મેં પુનઃ અભ્યાસ ચાલુ કર્યો. એ દરમિયાન 10મા ધોરણની અંદર એક પ્રસંગ એવો બન્યો કે ત્યાં નાટક કરવાનું હતું, વાર્ષિકોત્સવ હતો અને એની અંદર મેં પટેલ પટલાણીના નાટકની અંદર પટલાણીની ભૂમિકા એટલી સરસ રજૂઆત કરી કે જેના કારણે જે મહેમાન જિલ્લા શિક્ષણાધિકારી હતા એ પોતે ત્યાં આવ્યા. એ પોતે કમળાબેન થોરાત, એમને મારા ઉપર પ્રભાવિત થઈ અને મને અભિનય ઉપર એમને 11 રૂપિયા ઇનામ આપેલું. ત્યાર પછી તો ધોરણ 11 હું પાસ થયો. પાસ થયા પછી હું શિક્ષકનું ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો. એ સમયે ઇન્ટરવ્યૂ લેનાર અધિકારી કે જે મારી સ્કૂલની અંદર આવ્યા હતા એ હતા અને એમને મને પૂછ્યું
કે તમને કંઈ ગાતા આવડે છે? એ સમયે મેં ભારત કી એક સંદારી કી એક કથા સુનાતે હૈ એ ગીત ગાયું એટલે પ્રભાવિત થઈ ગયા અને એ સમયે મને શિક્ષકનો ઓર્ડર આવ્યો અને ત્યાર પછી મેં મારા શિક્ષકના વ્યવસાયની શરૂઆત કરી. 1968ની અંદર મને શિક્ષક તરીકે શામપુર ગામની અંદર નોકરી મળી. અઠવાડિયા પછી ત્યાં એક જૂથ સભા હતી. એ જૂથ સભાની અંદર ગુજરાતના બાલ સાહિત્યકાર અને મોટા શિક્ષણવિદ રમણલાલ સોની એમને અમારી જૂથ સભાની અંદર અમે આમંત્રણ આપેલું અને એ સમયે મેં એક રાસ રજૂ કર્યો કે અમે મૈયારા રે ગોકુલ ગામના, અને એ રાસથી પ્રભાવિત થઈ અને એ સમયે એ બાલ સાહિત્યકારે મને એક અભિનંદન આપ્યા અને કહ્યું કે બેટા તું એક સારો શિક્ષક થઈ. ત્યાંથી આ શિક્ષણની અંદર કલા જોડવાના વિચારો મારા મનની અંદર આવ્યા. એ સમય મારી બદલી પાછી ખંભીસર ગામની અંદર થઈ. ખંભીસર ગામના લોકો એ પોતે જાગૃત હતા શિક્ષણની અંદર, એમને બહુ રસરૂચિ હતી. એટલે શરૂઆતની અંદર મેં યુવક મંડળોની સ્થાપના કરી અને એમને જે કલા હતી મારામાં એ કલાની અંદર મેં કેટલાક નાટકો કર્યા. અને એ સમયે એવું હતું કે દીકરીઓને ભણાવતા નહોતા, એમાં ખાસ કરીને હરિજનવાસની અંદર અને જે બક્ષીપંથના મારા ઠાકોર ભાઈઓ હતા એ સ્કૂલની અંદર બાળકો ઓછા પ્રમાણમાં, એમાં ખાસ કન્યાઓ ઓછી આવતી. એ સમયે આખો માહોલ એ પ્રકારનો થયો કે નાના નાના બાળકો ત્યાં આવ્યા અને એમને સંગીતના સુરો સાથે એમને બહુ આકર્ષણ લાગ્યું અને એ બાળકો એ પોતે તન્મન થઈ ગયા અને શાળાની અંદર આવતા થયા અને શાળાની અંદર દિન પ્રતિદિન કન્યાઓની સંખ્યા વધી અને લગભગ આ પ્રયોગ મેં ત્યાં મારી શાળાની અંદર કર્યો અને 1975થી 80 સુધી 100% કન્યા કેળવણી અમારી શાળાની અંદર થઈ. આ હાલરડા દ્વારા જે લોકકલાનો પ્રયોગ કર્યો ત્યાર પછી મને મારા દિલની અંદર એમ થયું કે ખરેખર કન્યાઓ સ્કૂલની અંદર આવતી થઈ છે, બીજા પણ પ્રયોગો કરવા જોઈએ. એટલે અહીંના જે બાળકો હતા એ બાળકોને જે અમારા આજુબાજુની જે વનસ્પતિ હતી એ વનસ્પતિના પાંદડાઓની ઓળખ, એ વનસ્પતિનો ઉપયોગ કેવી રીતે થાય, એના જે વનસ્પતિના ગીતો હતા એ ગીતો દ્વારા મેં બાળકોને શિક્ષણ આપ્યું. આમ અનેક પ્રકારના પ્રયોગો કહી શકાય કે ત્યાર પછી મને CCRTને 1986ની અંદર મોકલવામાં આવ્યો અને ત્યાં પપેટરી દ્વારા શિક્ષણ ભારતીય સંસ્કૃતિના વારસાની જાળવણી કેવી રીતે કરી શકાય આ પ્રકારની તાલીમ મળી. એટલે આ પ્રયોગ હતો મેં શિક્ષણની અંદર ઉપયોગ કરવા માટે મારી શાળાની અંદર પણ એના પ્રયોગો કરવા માંડ્યા. નમસ્કાર નમસ્કાર, આ રંગરાજના સર્વને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વિકસાવે નવ જીવન કુસુમ આ વિદ્યાની વાડી, વિકસાવે નવ જીવન કુસુમ આ વિદ્યાની વાડી. આય કંઈક અનુપમ સંસ્કૃતિ ભારતી ઉરી ઉરીનારે ઉમળકા હરતી, પથ્થરને પારસ કરતી રે આ વિદ્યાની વાડી. વિકસાવે નવ જીવન કુસુમ આ વિદ્યાની વાડી. આમ અનેક પ્રયોગોના અંતે મને મારા જે અધિકારીઓ હતા એમને કહ્યું કે ભાઈ તમે રાષ્ટ્રપતિ એવોર્ડ માટેની કંઈ જે ફોર્મ આવે છે ભરું, અને મેં રાષ્ટ્રપતિ એવોર્ડ માટે 1987ની અંદર ફોર્મ ભર્યું અને એ મારા શિક્ષણના પ્રયોગોના કારણે મને 1988ની અંદર ડૉક્ટર શંકરદયાળ શર્માના વરદ હસ્તે રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો. એ મારા જીવનનો એક ધન્ય પ્રસંગ હતો. રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા પછી રાજ શિક્ષણ ભવન એ સમયનું
એમને અમને નારગોલ મુકામે બોલાવ્યા અને અમે જે શિક્ષણના પ્રયોગો કર્યા હતા એ પૈકી અમારી પાસે જે સ્કિલ હતી એ સ્કિલને ડેવલપમેન્ટ કરવા માટે શિક્ષણની અંદર શું ઉપયોગ થઈ શકે. એટલે મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાળાની અંદર બાળકો તમે પહેલાં જમાનામાં કેવી રીતે દાખલ કરતા હતા. આ વાત થઈ એટલે મેં આખી વાત કરી કે અમારા ગામની અંદર બાળકોને જ્યારે શાળાની અંદર દાખલ કરવાના હોય એ સમયે એક ગાડું શણગારવામાં આવે અને ગાડાની અંદર ફળીના અને ગામના જે બાળકો હોય તમામ બાળકોને ત્યાં લઈ જવામાં આવે અને બાળકોને વિધિવત ચાંદલા અને એમને ગોળ ખવડાવવામાં આવે અને ત્યાં પછી એ શાળાની અંદર આ બાળકોને ત્યાં સમૂહની અંદર દાખલ કરવામાં આવે. ત્યાંના અધિકારીઓને બહુ આનંદ થયો અને એમને એ સમયે આ જે દાખલ કરવાની પદ્ધતિ હતી એને શાળા પ્રવેશોત્સવ એવું નામ આપવામાં આવ્યું. અને આની અંદર અમારા 3-4 શિક્ષકોના વિચારો હતા. એ વિચારોને ત્યાં અનુમોદન આપીને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી. IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આ સંસ્થા ટેલેન્ટ ટીચરોની શોધ કરવા માટે ગામડે ગામડે જતી હતી. એમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તરીકે મને IIMનું એક મોટું સન્માન એ સમયના જે ડાયરેક્ટર હતા એ ડાયરેક્ટર દ્વારા આપવામાં આવ્યું. IIMએ જ્યારે 32 શિક્ષકોની બુકલેટ બહાર પાડી ત્યાર પછી IIMની અંદર જે કોઈ દેશ વિદેશના કેળવણીકારો આવતા હતા એ પૈકી BBC લંડનની ટીમ ત્યાં આવેલી અને BBC લંડનની ટીમ અમારી સ્કૂલની અંદર આવી અને જે મારા શૈક્ષણિક પ્રયોગો, હાલરડાના પ્રયોગો, વનસ્પતિના ગીતો, મેળાના ગીતો અને જે બીજા અનેક પ્રકારના જે પ્રયોગો હતા લોકકલાના એ પ્રયોગોનું એમને એ પોતે ત્યાં લીધું અને એમાં ખાસ કરીને શેલ રમતુડી આયો પૂનમિયો મેળો આ ગીત એમણે ટાઇટલ સોંગની અંદર લીધું અને જે ટેલિફિલ્મ આઈડિયા ઓફ આઈડિયા બનાવી એની અંદર એ ટાઇટલ ગીત મૂકવામાં આવ્યું અને જે મેં અમારા શિક્ષણના પ્રયોગો વનસ્પતિ વગેરેના કર્યા હતા એની અંદર સ્થાન આપવામાં આવ્યું. આમ જે લોકકલા કહી શકાય એ લોકકલાની અંદર એમાં ગીતો છે, હાલરડાઓ છે, ત્યાર પછી લગ્ન ગીતો છે, આવા અનેક ગીતો રજૂ કર્યા અને એની ડોક્યુમેન્ટરી અનેક વખત આ 3 સંસ્થાઓને બનાવેલી છે. શિક્ષણની યાત્રા પછી જ્યારે 2006ની અંદર હું પોતે નિવૃત્ત થયો એ સમયે આખા જિલ્લાનો એક રસોત્સવ યોજવામાં આવેલો હતો અને એ સમયે ખંભીસરના ગ્રામજનોએ મારું એટલું બધું બહુમાન કર્યું કે 2 દિવસ સુધીના એ કાર્યક્રમની અંદર હું ભાવ વિભોર બની ગયો અને મારા જીવનનો એક જ સિદ્ધાંત હતો કે કલા વિના નહીં સંસ્કૃતિ ને સંસ્કૃતિ વિના નહીં જ્ઞાન, જ્ઞાન વિહીન માનવી એ કેવલ પશુ સમાન. અને એની અંદર ભારતીય લોકકલા મહાસંઘ અલ્હાબાદ એની અંદર હું જોડાયો અને અનેક પ્રવૃત્તિઓ એની અંદર કરી. જે ભારતીય લોકકલા મહાસંઘ દ્વારા મને 3 વખત મારું સન્માન કરવામાં આવ્યું. એમાં જે પ્રતિષ્ઠિત એવોર્ડ કે જે સંગીત નૃત્ય નાટ્ય અકાદમી અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જે લોકકલા રત્ન એવોર્ડ આપવામાં આવતો એ લોકકલા રત્ન એવોર્ડ મને આપવામાં આવ્યો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જજ સાહેબ એમને પણ લોકકલા લીડરશિપ એવોર્ડથી મારું સન્માન કર્યું. મને સૌથી વિશેષ આનંદ એ છે કે જ્યારે આપણા હાલના જે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એ 2014ની અંદર જ્યારે હિંમતનગરની અંદર એમને એક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર મારું શિક્ષણવિદ તરીકે અને વરિષ્ઠ નાગરિક તરીકે ત્યાં મારું સન્માન કરેલું અને આદરણીય રાજપાલ સાહેબે પણ ત્યાં મને ટ્રોફી આપી મારું સન્માન કરેલું. ત્યાર પછીની વાત કરીએ તો રાજપાલ હાલના OP કોહલી એમને ઈડરની અંદર પણ મારા આ શિક્ષણના પ્રયોગો પર એમને મારું સન્માન કરેલું અને જે આપણા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ઘનશ્યામ નાયક એમને એ પોતે ઈડરની અંદર આવેલા અને એમને પણ ટ્રોફી દ્વારા મારું સન્માન કરેલું. મારી આ શિક્ષણની યાત્રા દરમિયાન મેં મારો અભ્યાસ એ સરકારી પ્રાથમિક શાળામાં કરેલું અને માધ્યમિક શાળા જે કહી શકાય એ પણ પોતે સરકાર માન્ય હતી. એટલે
આ મારો એક સંદેશો આપવો છે કે આપણે આજે આજના જમાનાની અંદર જે પ્રાઇવેટ સ્કૂલોની અંદર બાળકો જાય છે એ પ્રાઇવેટ સ્કૂલો કરતાં જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓની અંદર જે સવલતો આજના જમાનાની અંદર છે એ અનેક ગણી છે. એના જે શિક્ષકો છે એ પોતે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. તો આપણે આપણા બાળકોને જે તગડી ફી આપી અને પ્રાઇવેટ સ્કૂલોની અંદર મોકલીએ છીએ એના કરતાં જો પ્રાથમિક શાળાની અંદર સરકારી શાળાની અંદર આપણા બાળકોને મૂકવામાં આવે તે ગુણવત્તાલક્ષી શિક્ષણ છે એ ગુણવત્તાલક્ષી શિક્ષણ પણ મળી રહે છે. મારી જ વાત કરું તો મેં જે સંસ્થાઓની અંદર કામ કર્યું પ્રાથમિક શાળાઓની એ મારા તમામ વિદ્યાર્થીઓ એ પ્રકારના છે કે અત્યારે કોઈ સરપંચ છે, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયરો છે, કોઈ સારા મોટા કેળવણીકારો પણ છે અને એથી મને ગર્વ છે, ઉદ્યોગપતિઓ પણ છે અને એ પોતે આ કેળવણીની અંદર રસ લઈ એમના બાળકો પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણાવે છે. તો ફરીથી હું આપને પુનઃ સંદેશો પાઠવું છું કે આપ પણ આપના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણાવી અને આજે રાષ્ટ્રીય ઉત્થાનની જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ પ્રવૃત્તિની અંદર સહભાગ થાવ એ મારી નમ્ર વિનંતી. જય હિન્દ. નાચો મારા દેવા